ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યાનું નોંધપાત્ર ભારણ છે, જેમાં મોંના કેન્સરની બીમારી રાજ્યમાં સૌથી મોટા જાહેરલક્ષી આરોગ્ય પડકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે. કેન્સરના વધી રહેલા કેસોની સાથે નિદાનમાં વિલંબ પણ એક મોટો ચિંતાનો વિષય છે, જેના પરિણામે ઘણીવાર રોગ એડવાન્સ અને આગળના તબક્કામાં પહોંચી જાય છે અને સારવારના પરિણામો નબળા પડે છે. તેથી જાગૃતિ, સ્ક્રીનિંગ, તપાસની સુલભતા અને સમયસર સારવારમાં સુધારો કરવા અને જીવન ટૂંકાવી રાખવાના દર જીવનની ગુણવત્તા માટેના મહત્વપૂર્ણ પાસા છે. આરોગ્ય સંભાળને લાગતી વધી રહેલી જરૂરિયાતોને ઉકેલ લાવવા માટે સુરતની કિરણ હોસ્પિટલ કેન્સરની સારવાર સેવાઓને સતત વધુ સુદૃઢ બનાવી રહી છે, જેના માટે તેઓ એથોસ, હેલ્સિયોન અને ટ્યુબિમ સહિત સિમેન્સ અને હેલ્થા ઇનર્સન્સ કેન્સર સારવાર વ્યવસાય અને વેરિયનના અદ્યતન ડાયગ્નોસ્ટિક બહુશાખાકીય સારવાર અભિગમો અને નેક્સ્ટ જનરેશનના રેડિયેશન એન્કોલોજી ટેકનોલોજી ઉપયોગ કરે છે. કિરણ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર હર્ષદ જોશીએ ઇનોવેશન, કૌશલ્ય અને કરુણા દ્વારા સંચાલિત વ્યાપક આરોગ્ય સંભાળ સંસ્થા કિરણ હોસ્પિટલ જે રીતે આગળ વધી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિશ્વ કક્ષાની દર્દી કેન્દ્રિત આરોગ્ય સંભાળ પૂરી પાડવાની સંસ્થાની પ્રતિબદ્ધતા વિશે પણ સમજાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું, કિરણ હોસ્પિટલનો વ્યાપક કેન્સર વિભાગ દરેક દર્દી માટે વ્યક્તિગત સારવાર યોજનાઓ પૂરી પાડવા માટે તબીબી, સર્જિકલ, રેડિયેશન, ન્યુક્લિયર ઓન્કોલોજી અને પોલિએટિવ મેડિસિનના નિષ્ણાતોને એકજૂટ કરે છે. બહુશાખાકીય ટ્યુમર બોર્ડ અભિગમ દ્વારા નિષ્ણાતો સૌથી યોગ્ય સારવારની રીતે નક્કી કરવા માટે સહયોગ સાધે છે. હોસ્પિટલની ઓન્કોલોજી ક્ષમતાઓએ આનુવંશિક પરામર્શ અને વારસાગત કેન્સરના જોખમનું મૂલ્યાંકન અને આનુવંશિક દવા પરીક્ષણ, સ્કેલ્પ અને કુલિંગ થેરેપી દ્વારા સમર્થિત અદ્યતન કીમોથેરેપી સેવાઓ, રોબોટિક સર્જરી અને સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી અને હેપિક અદ્યતન ન્યુક્લિયર દવાઓ સેવાઓ પણ સામેલ છે, જેમાં સચોટ નિદાન અને સારવારના પ્લાનિંગ માટે હાઈ ડોઝ ઉપચાર અને સસ્પેક્ટ ઇમેજિંગનો સમાવેશ થાય છે. जो किरण हॉस्पिटल में रेडिएशन डिपार्टमेंट है, ये इंडिया में वन ऑफ द कॉम्प्रिहेंसिव डिपार्टमेंट्स है. हमारे पास 3 तरह की मशीन इंक्लूडिंग आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड इथॉस मशीन और आप एक ब्रेकीथेरेपी सूट, एक सीटी सिमुलेटर, कॉम्प्रिहेंसिव एक ही फ्लोर पे है जो आपको इंडिया में कम जगह मिलता है. सो एक कॉम्प्रिहेंसिव ट्रीटमेंट यहाँ पे पेशेंट को आराम से मिल सकता है. एक एडवांस ट्रीटमेंट ऑप्शंस है और पूरा सेटअप लेटेस्ट टेक्निक के हिसाब से चलता है. इस तरह का ये डिपार्टमेंट है और यही इसमें मेन बात है. जो आर्टिफिशियल इंटेलिजेंस वाली बात है, उसमें जो मेन मशीन हमारी वो इथॉस की है. इथॉस एक ऐसी मशीन है जो कि इंडिया में हमारे यहाँ पहले आई थी और इसमें पेशेंट के जो ट्रीटमेंट है उसका डेली की डेली चेक होने की वजह से साइड इफ़ेक्ट्स 30% आराम से कम हो जाते हैं. तो पेशेंट को पता भी नहीं चलता उसका इलाज हो रहा है. कुछ ट्रीटमेंट ऐसे भी हैं रेडिएशन में जिसमें सर्जरी भी नहीं होती, तो आप बिना सर्जरी के अगर पेशेंट को ठीक कर रहे हो तो उससे बेटर क्या है कि आपने ऑर्गन भी बचा लिया और ट्रीटमेंट भी कर दिया. હું ડૉક્ટર શમસુદ્દીન વિરાણી, કેન્સર સર્જન છું કિરણ હોસ્પિટલમાં. એક છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે કેન્સરનું પ્રમાણ આપણા સમાજમાં ધીમે ધીમે વધી રહ્યું છે. પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં કેન્સરનું નિદાન બહુ જ ત્રીજા અથવા ચોથા તબક્કામાં સૌથી વધારે થાય છે. એ સિવાય પણ જે કેન્સરની સારવાર છે, કીમોથેરાપી છે, સર્જરી છે, રેડિયેશન છે, એ સારવારની સાઇડ ઇફેક્ટ અથવા તો કેન્સરની સર્જરીના નામે ડર લાગવામાં આવે છે અને એની ટ્રીટમેન્ટને અવોઇડ કરવામાં આવે છે અથવા તો ડિલે કરવામાં આવે છે. તો અહીંયા હું એ સંદેશ આપવા માંગીશ કે હવેના અત્યાધુનિક જમાનામાં કેન્સરની ટ્રીટમેન્ટ એટલી સરળ અને એડવાન્સ બની ગઈ છે. સ્પેસિફિકલી કેન્સર સર્જરીની જો વાત કરીએ તો હવે અમે કેન્સર કાઢવા સિવાય પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતના ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણેની કેન્સર સર્જરીઓ કરતા થઈ ગયા, જેમાં મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, રોબોટિક સર્જરીઝ, હાઈપેક સર્જરીઝ, સેન્ટિનલ નોડ સર્જરીઝ, આ બધા સર્જરીના એડવાન્સ પદ્ધતિના નામ છે કે જેમાં અમારો એમ એવો હોય છે કે કેન્સર જડમૂળથી નીકળી જાય અને પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ બને એટલી જલ્દી નોર્મલ વેમાં એ પોતાનું રૂટીન કરી શકે. એ સિવાય પણ કીમોથેરાપી છે કે ટાર્ગેટેડ થેરાપી છે કે રેડિયેશન થેરાપી છે, હવેની જે ટ્રીટમેન્ટ થતી હોય છે એટલી પ્રિસિઝન થતી હોય છે કે દરેક દર્દીને એની બાયોપ્સીના આધારે, એના પેટ સ્કેનને જોઈને એના સ્ટેજના આધારે દરેક દર્દીની પોતાની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે. જેટલી જરૂરી છે એટલી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે જેથી કરીને એમને સાઇડ ઇફેક્ટ ઓછી થાય અને વધુમાં વધુ એમની સારા થવાની સંભાવનાઓ વધી જાય છે. હું ડૉક્ટર હર્ષદ જોશી, કિરણ હોસ્પિટલનો સીઈઓ છું. કિરણ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે ફેસિલિટી દ્વારા કેન્સરની સારવાર કરી રહી છે
એના માટેની માહિતી અને અન્ય આદાન પ્રદાન કરવા માટેની આપણે મળ્યા હતા. મેઇન વસ્તુ શું છે, કેન્સર ડિટેક્શન અર્લી થાય અને કેન્સરને કેમ અટકાવી શકાય, થતાં પણ અટકાવી શકાય, અને થયું તો એની કેવી રીતે સારવાર કરી શકાય જેથી કરીને અર્લી એનું ઇરેડિકેશન કરી શકીએ, એને ટોટલી મટાડી શકીએ. કે હવે કેન્સર એવું નથી રહ્યું કે કેન્સર એટલે કેન્સલ, એ વાત નથી રહી. હકીકતમાં એવું છે કે આપણે જો આ બરાબર વ્યવસ્થિત સારવાર કરીશું, અર્લી ડાયગ્નોસિસ કરીશું, એની જો વેક્સિનેશન લેશું તો એને પ્રિવેન્ટ પણ કરી શકાય છે. તો આ બધી માહિતીમાં આપણે ખ્યાલ આવે કે કેન્સર એવો રોગ નથી કે આપણે ગભરાઈ જવાની જરૂર છે. કેન્સર એવો રોગ છે કે જે બીજા રોગોને આપણે સારવાર કરી શકીએ એવી કરી શકાય. ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે કે બીજા કોઈ પ્રોબ્લેમો છે, એ જેમ સારવાર થઈ શકે એવી રીતે કેન્સરની સારવાર થઈ શકે. ને એના ડિફરન્ટ સેક્શન્સ કે મને મેડિકલી કઈ રીતે સારવાર થઈ શકે, રેડિયેશન દ્વારા કઈ રીતે સારવાર થઈ શકે, અને જરૂર પડે તો કેમ સર્જરીથી એને મટાડી શકાય, એની ડિટેલ માહિતી આપણે ખ્યાલ આવે કે જેથી કરીને દર્દીને વ્યવસ્થિત રીતે સંદેશો મળે અને એ કરી શકાય. ખાસ કરીને નાના દર્દીઓ, નાની ઉંમરના દર્દીઓ કે એ જે ન બને એના માટેના અવેરનેસ સ્કૂલમાં પણ એના પ્રોગ્રામ, મીડિયા દ્વારા બધા દરેક જગ્યાએ માહિતી આપીએ તો જેથી કરીને એ જે કુટેવો હોય કે જેથી કરીને કેન્સર થવાની શક્યતા વધી જતી હોય એ આપણે અટકાવી શકીએ અને ભવિષ્યમાં આપણે એવો ફાલ આવે કે જેથી કરીને કેન્સરના દર્દીઓ ખાસા ઓછા થઈ જાય. તો કોઈ પણ એવી મોટી હોસ્પિટલની જરૂર પણ ન પડે. જો કેન્સર જ પહેલેથી આપણે મટાડી શકીએ, જે ગમે કારણે કરે એને અવેરનેસ ક્રિએટ કરીએ, વેક્સિનેશન આપીએ, અથવા તો પછી એને થયું હોય તો અર્લી સારવાર કરીએ, અર્લી ડિટેક્શન કરીએ. આપણે હમણાં વાત થઈ કે હકીકતમાં કેન્સર છે એ 3-4 સ્ટેજમાં જો ડાયગ્નોસિસ થાય એને બદલે પહેલાં કે બીજા સ્ટેજમાં જો આપણે ડાયગ્નોસ કરી દીધું હોય તો આપણે ટોટલી એને કાઢી શકીએ અને પેશન્ટ છે એ પ્રોપરલી સંપૂર્ણ સારવાર મળવાથી એ એકદમ નોર્મલ થઈ શકે, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ન થાય. તો વિશેષમાં એવી રીતે હતી કે આવી વસ્તુ આપણે ધ્યાન રાખીશું તો આપણે કંઈ પણ જગ્યાએ જશું તો આ કેન્સરની અવેરનેસ ક્રિએટ કરી અને કેન્સરને જેમ બને વધારે આપણે ઓછા કરી શકશું. કેન્સરમાં કેવું છે કે 2 પ્રકારનું હોય. મને અર્લી જેનેટિકલી ડિસાઇડેડ હોય, એ તો નાનો ઉંમર તો પણ થાય. ઘણા જોયું કે આંખ બહાર આવી ગઈ મોટી જબર, બ્રેઇનમાં મોટું ટ્યુમર થયું હોય, કિડનીમાં ટેરેટોમલ ટ્યુમર થયું હોય, ટેસ્ટિસમાં ટેરેટોમલ થયું, આ બધા નાની ઉંમરમાં થાય. પણ એ જેનેટિકલી ડિસાઇડ છે કે એના જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોમાં એ પ્રમાણે હોય કે જેથી કરીને ખબર પડે. હમણાં એક જ ફેમિલીના 8 જણાના કેન્સર જોયા કે એના જે દાદા હતા એ 48 વર્ષથી ધામમાં ગયેલા, પણ એને પછી એને દીકરીની દીકરી, એના દીકરાના દીકરી, આ બધાને પણ કેન્સર જોવા મળ્યા. તો આપણે ખ્યાલ આવે કે જેનેટિક સાઇડ છે. હા, આવી શકે, એટલે જેનેટિકલી આવી શકે. તો એક જ ફેમિલીમાં 8 થયા તો હવે એની જેનેટિક સ્ટડી કરવી જોઈએ કે શા માટે એ ફેમિલીમાં 8 જણાને આ કેન્સર થયા છે. બરાબર, ભલે આમ ત્રીજી પેઢી ગણીએ, પહેલી પેઢી, બીજી, ત્રીજી પેઢી, 3 પેઢીની અંદર એ 8 જણાને કેન્સર થયા તો એનો અર્થ એમ કે કાંઈક કારણ છે. તો એ વખતે જેનેટિક સ્ટડી કરીએ તો આપણે ખ્યાલ આવે કે આ હકીકતમાં છે એ આપણે અત્યારથી ડાયગ્નોસ કરીએ કે ભાઈ આ શક્યતાઓ ખરી છે તો વારંવાર તપાસ કરવી, જેથી કે હમણાં વાત કરીએ કે પેપ સ્કેન કરીએ અથવા તો એની વેક્સિન લઈએ અથવા તો એના સિટી સ્કેન કરીએ, કોલોનોસ્કોપી કરીએ જેથી આંતરડાના કેન્સરની પણ ખબર પડે, તો એ છાતીના સિટી સ્કેન કરીએ તો એમાં છાતીના કેન્સરની ખબર પડે. તો એ બધી વસ્તુ જો આપણે કરીએ તો હકીકતમાં આપણે એ કેન્સરને એ જેનેટિકલી ડિસાઇડ કરતા હોઈએ તો અત્યારથી આપણે જોઈ શકીએ અને એને અટકાવી પણ શકીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.